હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અરીનાસ કિચન. આજે આપણે બનાવીશું સોફ્ટ મલાઈદાર એકદમ સરસ પનીર. બજાર કરતા ખૂબ જ ઓછા ખર્ચામાં અને બજાર કરતા એકદમ સરસ અને ચોખ્ખું પનીર ઘરે બનાવશું. ફક્ત 1 જ લીટર દૂધમાંથી અને 1 લીંબુના રસમાંથી આપણે પનીર બનાવશું. આ પનીર એકદમ સરસ બજાર જેવું બનાવવા માટેની ટ્રિક્સ અને ટિપ્સ આ રેસીપીમાં બતાવી છે. તો રેસીપી વિડીયો છેલ્લે સુધી જોજો. એકદમ સરસ મલાઈદાર અને સ્વાદિષ્ટ પનીર બનાવવા માટે. તો ચાલો રેસીપી. એકદમ સોફ્ટ અને મલાઈદાર પનીર બનાવવા માટે એક જાડા તળિયાવાળા વાસણનો યુઝ કરવાનો છે. આપણે તેમાં 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરશું. ત્યાર પછી 1 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે. ફૂલ ફેટ દૂધ હોય તો જ આપણું પનીર એકદમ સરસ ઘાટું, મલાઈદાર અને ક્રીમી અને ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે. તો હવે આપણે આ વાસણને ગેસ ઉપર મૂકી દઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને દૂધને 1-2 ઉભરા આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે દૂધ ઉપર આ રીતની મલાઈની પરત આવી ગઈ છે. તો એને દૂધ સાથે એક વખત મિક્સ કરી દેવાની છે. પછી બીજી વખત પણ મલાઈની પરત આવે તો પણ એને આપણે મિક્સ કરી દેવાની છે. પછી આપણે 1 થી 2 ઉભરા લઈ અને દૂધને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે. તો દૂધને 1 મિનિટ માટે ઉકળવા દેવું જરૂરી છે. તમારે એકદમ બજાર જેવા પનીર બનાવવું હોય તો દૂધને આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે ઉકાળવું જરૂરી છે. તો જ આપણું પનીર બજાર જેવું બનશે. તો અહીંયા આપણું દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ત્યાર પછી હવે અહીંયા આપણે 1 લીંબુનો રસ લીધો છે. તો લીંબુના રસને આપણે 1 થી 2 બેચીસમાં ઉમેરશું. તો આ રીતે આપણે એક વખત ઉમેરી દીધું, પછી ચલાવી દેવાનું, પછી બીજી વખત ઉમેર્યું, પછી પણ ચલાવતું જવાનું છે. તો 2 થી 3 બેચીસમાં લીંબુનો રસ ઉમેરી અને દૂધમાંથી પનીર છૂટું કરી લેશું. તો તમે આ રીતે ચલાવતા જશો એટલે ધીરે ધીરે પનીર છે એ બધું છૂટું થઈ જશે અને પાણી અલગ થઈ જશે. તો આ રીતે તમે ઘરે એક વખત પનીરની રેસીપી ચોક્કસથી બનાવજો. તો તમે આ રીતે એક વખત ઘરે પનીર બનાવી લીધું તો તમે બજારનું પનીર તો ભૂલી જ જશો. તો અહીંયા પનીર બનીને બિલકુલ તૈયાર છે. તો હવે આપણે એક કપડામાં બધું જ પનીર છે એ લઈ લેશું. તો અહીંયા આપણે ભાત ઓસાવવા માટેનો જે જારો હોય કે ચારણો હોય એમાં તમારે એક કપડું રાખી દેવાનું છે. પાતળું મલમલનું કપડું અથવા તો કોઈ પણ પાતળો રૂમાલ રાખી શકાય છે. તો બધું જ પનીર અહીંયા આપણે નિતારી લેવાનું છે. તો આ રીતે તો ઘરે ફક્ત 1 જ લીટર દૂધમાંથી આપણે 200 થી 250 ગ્રામ જેટલું પનીર ખૂબ જ આસાનીથી બનાવી શકીએ છીએ. તો આ રીતે પનીર છે એ લઈ લેશું અને હવે આપણે એકદમ ઠંડુ પાણી પનીર ઉપર રેડી અને પનીરને 2 થી 3 વખત આ રીતે ધોઈ લેવાનું છે અને વધારાનું પાણી કાઢી લેવાનું. તો આ રીતે પનીર 2 થી 3 વખત ધોઈ લેવાનું અને ત્યાર પછી પનીરને આપણે હળવા હાથે દબાવી દેવાનું છે અને અહીંયા આમાં બહુ પાણી ન રહે એનું ખાસ ધ્યાન રાખવું. થોડું થોડું ભીનું હોય એ રીતે આપણે પનીરને નિતારી લેવાનું છે. કહેવાનો મતલબ એ કે અહીંયા આ પોટલીમાં પાણીનો થોડોક ભાગ રહે તો ચાલશે, બહુ નિતારવાની પણ જરૂર નથી. તો તમે જોઈ શકો છો કે આ રીતે થોડું થોડું પાણી ટપકે છે ત્યારે મેં પોટલી બાંધી લીધી છે. તો હવે આપણે આ પનીરને એક થાળીમાં આ રીતે રાખી દેશું અને ત્યાર પછી અહીંયા કોઈ પણ ગોળ વાસણ રાખી દેશું અથવા તો ડીશ રાખી દેશું અને તેના ઉપર કોઈ પણ વજનવાળી વસ્તુ રાખી દેવાની છે. એટલે પનીર છે એ એનો શેપ લઈ લેશે અને એકદમ સરસ બજાર જેવું પનીર તૈયાર થાય છે. તો આ પ્રોસેસ અડધી કલાક માટે કરવાની છે. અડધી કલાક માટે રાખવાનું છે વજન અને અડધી કલાક પછી તમે પોટલી ખોલીને જોશો તો એકદમ સરસ માર્કેટ કરતા પણ ખૂબ જ સરસ પનીર બનીને બિલકુલ તૈયાર છે. તો આ રીતે પનીરનો લાટો ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં અને ખૂબ જ ઝડપથી બની જાય છે. તો હવેથી તમે આ રેસીપી જોઈ અને એક વખત મારી સ્ટાઇલથી પનીર બનાવીને ચોક્કસથી ટ્રાય કરી જોજો ફ્રેન્ડ્સ. તો તમે બીજી બધી જ રીત ભૂલી જશો અને બહારથી પનીર લેવાનું તો તમે ભૂલી જ જશો. આ પનીર એટલું સરસ બને છે, સ્વાદમાં પણ એકદમ સરસ સોફ્ટ મલાઈદાર બનેલું હતું. તો આ રીતે તમે જોઈ શકો છો કે બજાર કરતા પણ સરસ પનીર બનીને આપણું બિલકુલ તૈયાર છે.
તો આ પનીરને તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો પનીરને સ્ટોર કરવા માટે એક ડબ્બાની અંદર થોડું પાણી લેવાનું અને પાણીની અંદર પનીરને રાખવાનું છે. તો પનીર છે એ તમારું એકદમ સરસ આ રીતે જ રહેશે. તો હવે આ તમને ક્યુબ કરીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે પંજાબી શાક માટે આ રીતે પનીરના ક્યુબ કરીને યુઝ કરી શકાય. તો એકદમ ક્યુબમાં પણ તમે જોઈ શકો છો કે આપણું પનીર કેવું સરસ બનેલું છે. તો આ રીતે તમે પણ પનીર બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો. તો તમને આજની આ સરળ ટેસ્ટી રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો નવી નવી રેસીપી જોવા માટે. જો ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. તમે ફોલો કરતા નથી તો ફ્રેન્ડ્સ પ્લીઝ ફોલો કરજો ફેસબુકમાં જોતા હોય એ. અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવા માટે રીનાસ કિચનને ફોલો કરજો. તો હું રીના ફરી મળીશ નવી રેસીપી સાથે, ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જતી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.